આજનો વ્લોગ એને તમે છેલ્લે સુધી જોશો ને તો તમને ખબર પડશે મારું ખાસ વ્યક્તિ શું હે કોણ હે. ઓકે चलिए शुरू करते हैं. મોર્નિંગ મહાદેવર. આજનો વ્લોગ આપણે ચાલુ થાય સુઝુકી શોરૂમ. હસનભાઈ આવી ગયા. શક્તિ બાપુ રામ રામ. શક્તિ બાપુ રામ રામ. હસનભાઈ કેમ છો? બસ શાંતિ હે. તમે આ બાજુ એમ નહીં, તમે આ બાજુ આજે અમે ભૂલા પડ્યા જામનગરમાં. એમ કે ને કે ફેસિંગ બારી નહીં કા જેઠિયા જોઈ જો પડ્યા એ તો એ જ જોવો ને. શું કહ્યું શક્તિ બાપુ નવીનમાં? હા નાસ્તો કરીને જ આવ્યો. તને કરવાનો જ હતો ફોન, વળી ન કર્યો. તો કરે ને કાકા, હું ભૂખો તો હાલ આવી લેજે, એમાં હું પાસે. હા મેં પ્રેમી લો રહ્યો ને ગાડી તરફથી એટલે પાછો હાલો જાવું પાછા. હશે મેને ભૂખ લઈ ગઈ. નહીં નાસ્તો વાસ્તો કરાવી દો. કરી દો ભાઈ નાસ્તો. મજા જ આવી જાય ને ભાઈ. તો વાંધો ને આપણે બ્લેક રાણીને ઉપાડી ફરી ચાલો. હાલો શક્તિભાઈ. શક્તિભાઈ બીજી વાર ઠોકું આજે. મજા આવી ને પણ 5 વાગી જાય આરામથી. આપણો ભઈડિયો હે ઈ ભાઈ. 3-4 પૂછી ગયો ઘરે સુયલભાઈને. સુયલભાઈ જે વાંચે છે પેપર લાગે. હા શેનું પેપર? ગુજરાતી ગુજરાતીમાં ફાકા મારતા પાસ થઈ જાય. ફાકા 10માં મહિનો ફાકા ન મારવાનો હોય. આપણે કોઈક ફાકા મારી દીધું. હા શું હે બધું? શું શું લખ્યું? પ્રશ્ન રેખા આમાંથી પૂછાય. તો કાકા પૂરેપૂરા માર જ આવે છે એમાંથી પૂછાતો તો. તને પણ હું તો ભણ્યો જ નથી. 10માં મોટું બોર્ડનું મોટું જ નથી જોયું. પછી ક્યાં કઈ વાત રહી? એ તો તમને કોરોના નડી ગયો મોટા ઉડે રવા જાય. બાઈક સાડી કહેવાય કે લઈ જાય એને. લાગશે વાર ને આવશે મજા. હે દાદા હાલો વાંચે આપણે જેઠાની બાજુ. હાલો હવે પછી તમને ભેગા થાય. ઓકે અમે આવી ગયા બારે 3 ઠીકાણે કાંબે. આજે તો આમ BMW લઈ જાય. રસલભાઈ ને ચા વગર નહીં ચાલે. શું કેવું? ચલો આ વગર તો ચલો કન્ટિન્યુ. હા ભાઈ રોંગે રોંગ આવે છૂટે જો. આવી ગયા તરુણી ભાડે. રામ રામ. રામ રામ. અવર જામનગર ના હેડ. અમારા જામનગર ની હસ્તી રમેશભાઈ. હું કે મારો ભાઈ મોજે મોજ. કલ્યાણમાં ભેગા થયા હતા ને આજે અહીંયા ભેગા થયા. બિઝનેસમેન. શું કેવું કઈ એમ નહીં, આ બિઝનેસમેન ને એમ કહું. હા 20 ડાયરેક્ટ જો સાંભળો ને. જ્યાં મુસ્કુરાઈ જામ જો. જોવો ને બાકી કેમ છે ભાઈ? વન સાઈડ જ છે ને ભાઈ આ તો. બાકી ત્રણેય પડે આમ ઘણો હે એમ જો ખાલી આમ વ્યૂ સારો હે. The next day. મહાદેવર આપણે આવી ગયા હવાના ઘાયલ લાગે. રામ રામ મારો ભાઈ. ઘાયલ નાસ્તો મૂકી લીધો આપણે આટો રાજવાડીએ. શું કેવું ઘાયલ? શું બિલ તું પે કરસ ને? એમ કહું છું કે ભણવા ધ્યાન દેજો. ભણતો તો આગળ આવું. નીકળી પડતા નહીં તેરી જુલ્ફોમ ભણવા ધ્યાન. અમારે ઘાયલ એટલે આમ શાયર હે કાયદેસર. પ્રેમમાં પડેલો આશી કે શું કેવું ઘાયલ? ઘાયલ આવી ગયા આપણે સર્વ સેક્શન રોડ ઉપર. હજી કોલેજે જવાની વારે પણ આપણે એને ઘાયલની કોલેજે જાય. મારો ભાઈ આગળ આવે. ઘાયલ આગળ આવે. બસ ચાલો આપણે ઘાયલની કોલેજે જાય. મારે એમાં એવું 10:30 હોય લેક્ચર પણ એક લેક્ચર કપાઈ ગયો ને અમે અત્યારે ને 11:30 લેક્ચર જ અત્યારે આપણે કોલેજ જાય બરોબર. ત્યાં આપણે ઘાયલની કોલેજ જઈ ભેગા થાય. ઓકે ચલો 2000 years later. આવી ગયા તો હુકમ હજી સાહેબ આવ્યા નથી એટલે રામ રામ ઉવેશ ભાઈ. અમારી હસ્તી એ તો જી હોય હાલે. કરી 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 કોમેન્ટ આવે બધાની ભાઈ. કારી કે કારી કારી તું આને ને બ્લોગ પછી ભેગો રાખજે. આને જ ઓળખશે, તને નહીં ઓળખે કોઈ. એવું જ લાગે. અમારા કામિલભાઈ
આ માણા કેવો હોય ઉવેશભાઈ? ખરાબ. ખરાબ નહીં, ટાઈમ શું એનો ને આપણે લેક્ચરનો ટાઈમ પેપર પૂરું થાય ને પછી એનો આવવાનો ટાઈમ. પછી આવવાનો ટાઈમ પછી દેવા જાય. ટાઈમમાં લેવા દેવાના 2 કલાક મોડો હોય. જો માવો ખાઈએ તમે જો કોલેજના સાઈડ જોતા હોય તો જોઈ રાખજો અહીંયા. હાલો જાય લેક્ચરમાં હવે. કોલેજમાં અંદર લેક્ચર ચાલુ હોય ને તો વિડીયો દેખો સાહેબ અત્યારે રહે ને એટલે જાઓ ઓલું ભણાવે ને કંઈક કામીભાઈ અમારે લખે અમારા અક્ષર કંઈક આવા નથી થતા એકચ્યુઅલી આવા રહે જો અક્ષર જોવો વાલી તમે આમ કેમ બાકી આપણા અક્ષર હે ગવા આપણા અક્ષર કેમ હે બાકી ઘટે જ એની એટલે આજો એ રેફરન્સ નહીં ઠોકે તો ચલો કન્ટિન્યુ કોલેજની બહાર અને પાછા જો કોલેજમાં જાય નાસ્તો બાસ્તો લઈ એક્સરસાઇઝમાં આવી ગઈ ઉવેશભાઈની. આ છે અમારી કોલેજ. તમે કોઈ દી જોઈ નહીં હોય કોલેજ? અરે કોઈ દી નથી જોઈ. ઓકે ઉવેશ એમ જોઈ લે અમારી કોલેજ. આ છે અમારી કોલેજ, આ છે ગર્લ્સ હોસ્ટેલ. તમારો કોલેજ છૂટી ગયો કોલેજ હતી અને વાગી રહ્યા 4 કે 5 આઈ થિંક એવું વાગી રહ્યું. હવે જાય ઘરે અને અમારા બધા કામિલભાઈ છે અમારા ખાસ મિત્ર એવા એમ. હવે જાશું ઘર બાજુ. થોડુંક વાતાવરણ તો એ વરસાદ જેવું જોઈએ. વરસાદ આવે તો ઠીક છે, નકર બીજું ગરમી છે બાકી કાકાજી વાળી. ચલો કન્ટિન્યુ. One eternity later. અમે જો આવી ગયા કોલેજ હતો. કોલેજ હતી પાછો આવ્યો હતો વળી પાછો ગામમાં ગયો તો કામ હતું તો અને અત્યારે હું સુજલભાઈ આવી ગયા. મારે જે જમવાનું બાકી એટલે એમનું કહેવાય કે જમી લીધું એમ. અને એક વાત તમને જણાવી હતી મારે કે એને મારું જે ખાસ વ્યક્તિ હતું ને હમણાં થયા 10 થી 15 દી આઈ થિંક થયા હે જોવા નથી મળ્યું. કાલે અમે જોવા ગયા હતા તો કાલે ભેગું ન હોય એ કઈ રીતે ગેટ બંધ કરી દીધો. ગેટ બંધ કરી દીધો હતો એટલે એના જેવું એમ. એટલે એને જોઈ હવે મલણ કઈ બાજુ ખોવાઈ ગયા તમે? બ્લોગ જોતા હોય તો એટલું કેવું માંગીશ કે આ 15 દિવસના કારણે તમે એને હેરાન કરી હેરાન શક્યા કરી છો દીધા તમે. એટલે પ્લીઝ તમે તમારા દેખાવા વિનંતી. હા એમ ચહેરો દેખાવા વિનંતી એમ બોલે એમ સમજે તું વાત ને. તો માલણ આપણે તો ગમે ત્યારે ભેગા થઈ જઈએ કાંઈ નક્કી ન કહેવાય બરાબર એવું છે. તો એમાં એવું છે મને લાગી ભૂખ અને ઘરે બનાવ્યું નથી કાંઈ તો મારે સુજલભાઈને જવું બહાર જવું. હાલો હવે અમે જાય બારે ને પછી તમને ભેગા થાય. ઓકે તો ચલો કન્ટિન્યુ. દીપાકાનું શીખડાવું ગેમ અમે જો દીપાકા જો આમ કહું એમ નહીં આમ કરો જા આપા લ્યો તો આ બા લ્યો તો કરે એમાં આ ગન લ્યો આમ જો આમ કરીને આમ એમ નો આમ કરો તો કરે પણ એક વાર તો કરો. હું તારા બાપાને ફોન કરી દો. એ ભલે તમે આમ એક વાર આમ કરો એમ કહું. આ જાસ ક્યાં તું જાસ ક્યાં સનીસ હાલ બાર શું હે હે જો નાટક કરે.